અને ખાસ હું પણ પહેલાં ભુવાજી કે માતાજીના કોઈ નામ નહોતો માનતો એમ. તમે ભુવાજી બન્યા ત્યારે પ્રમાણો ઘણા બધા માંગ્યા હશે, એ કયા પ્રમાણો માંગ્યા હતા? નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજે હું એક એવી વ્યક્તિ સાથે મળવાની છું અને તમે પણ મળવાના છો જે સિંગર છે અને ભુવાજી છે. તો ચલો, અને તમે એમને જોઈને જ ઓળખી જશો. આ આપણે જે મળીએ શશી ભુવાજીને. શશી ભુવાજી, તમારું સ્વાગત છે ભક્તિ અમૃતમાં. જય માતાજી. જય માતાજી. અને ભુવાજી, કે આ પહેલાં તો એક સરસ મજાનું જે કોપીરાઇટ ના આવે અમારે એવું એક ગીત તમે સંભળાવો. હે મને માતા ના મળી હોત તો મારું શું થાત, હૈયાની વાત આપણે કોને જઈને કોત. હે મને લીંબચ ના મળી હોત તો મારું શું થાત, રુદિયાની વાત હું કોને જઈને કોત. ખૂબ સરસ. ભુવાજી, સિંગર ને તમે આ ભુવાજી એ કેવી રીતે સફરની થોડી મને જાણકારી આપો. હું પહેલાં પ્રથમ એક્ટર હતો. ગુજરાતી મૂવી ઘણા બધા આલ્બમ સોંગ કર્યા, ઘણી બધી સિરિયલોમાં કામ કર્યું. ત્યારબાદ સિંગિંગ લાઈન પણ મારી સારી રહી. એમાં મારું લીંબચ ઓર્કેસ્ટ્રા બહુ સારું અહીંયા ફેમસ છે. ઘણા બધા લાખો પ્રોગ્રામ કર્યા હશે. પણ મને ખાલી 3.5 વર્ષ થયા ભુવાજી બને. એટલે તમે મને પૂછ્યું કે કેવી રીતે ભુવાજી બનાય, તો પહેલાં હું પણ તમારી પેટ અજાણ જ હતો કે ભુવાજી કેમનું થવું, કે એ કોઈ મને સપને ખ્યાલ હતો નહીં. મારી વાત કરું તો અમારા ત્યાં એક બેઠક થઈ. અમારા કુટુંબવાળા બધા ભેગા થયા અને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે માતાજીનું એકવાર આપણે માતાજીને આપણે યાદ કરવા જોઈએ. એટલે માતાજીને યાદ કરવા જોઈએ એટલે અમે કુળદેવી અમારી પોતાની લીંબચ માતા છે. પછી અમારા કુટુંબમાં રામદેવજી પણ પૂજાય છે. અમારા કાકા ને એ બધા ખોડિયાર માતા, સિકોતર માતા, મેરલીમાં. એટલે એકવાર અમારા ઘરે બેઠક ગઈ. એ બેઠકમાં અમે 101 જણા બેઠા હતા. 100 જણ બેઠા હતા. અને તમને ખ્યાલ હશે કે ભુવાજી બનાતું નથી. આની કોઈ કોલેજ નહીં, આની કોઈ ડિગ્રી નહીં. પણ જ્યારે તમે તમારો પરિવાર ભેગા થઈને બેસો, જ્યારે તમારા રાવણદેવ તમને માતાજીનું આહવાન કરે, ડાકલી વગાડે, એમાંથી 100 જણ બેઠા હોય, એમાંથી ગમે તે કોઈ એકને કાં તો બેને એ માતાજી આવે છે. અને આમાં એક તો પહેલાં ઇલેક્શન નથી હોતું, આમાં સિલેક્શન બી નથી હોતું. આમાં આપમેળે માતાજીને જેની જોડે ઈચ્છા હોય કે ભાઈ આ ખોડિયું મારા માટે છે, એ રીતે આવે. એટલે એવી રીતે મારે એવું થયું કે હું પણ અહીંયા બેઠો હતો. ત્યારે તો મારું બહુ જૂનું ઘર હતું, નાનું. હું ખૂણામાં બેઠો હતો. કારણ કે હું ફિલ્મ લાઇનથી હતો. એટલે આપ સૌ જાણો છો કે ફિલ્મ લાઇન એટલે એક અલગ લાઇન છે આખી. એમાં કોઈ પાત ધર્મ કે એ રીતના ચાલતું નથી. એ રીતે હું પહેલાં આખો અલગ જ વ્યક્તિ હતો. એમાં મેં બધા જ જીવનના શોખ કરી લીધેલા હતા. એટલે હું ધાર્મિકમાં એટલો કોઈ માનતો નહોતો. અને ખાસ હું પણ પહેલાં ભુવાજી કે માતાજીના કોઈ નામ નહોતો માનતો એમ. મારી અલગ દુનિયા હતી, ગાવાની, વગાડવાની, એ દુનિયામાં હતો મસ્ત. પણ જેદાર બેઠક હતી ત્યારે મારે બેસવાનું થયું. એટલે પ્રથમ માતાજીનું ગયું. એટલે ત્યાં હું ખૂણામાં બેઠો હતો. એટલે પહેલાંમાં ધીરે ધીરે કરતાં વારાફરતી બધું માતાજીનું ગાવાનું ચાલતું હતું. એમાં મને તટલી આંગળી વાઇબ્રેશન ચાલુ થયું મને. એટલે મને એવું લાગ્યું કે મ્યુઝિકથી કનેક્ટેડ છું, એટલે મારા હાથ હલે છે. પછી થોડોક વધારે હાથ હલતો થયો. પછી એને હું અનકન્ટ્રોલ કરી શક્યો, કે પછી એકદમ અનકન્ટ્રોલ થઈ ગયો. અને પછી જ્યારે હું ભાનમાં આવ્યો 1 કલાક પછી, ત્યારે મને એ ખબર પડી કે બધા મારી સામે હતા, મને હરપેર આવ્યો છે. અને પછી બધાએ મને કહ્યું તમે ભુવાજી થઈ ગયા છો. એટલે પહેલી વાર મને એવું જીવનમાં અહેસાસ થયો કે શરીર મારું, મન મારું, કપડાં મારા, અને તમારી ઈચ્છા ના હોય અને તમારું શરીર કોઈક હલાવી શકે એવી કોઈક શક્તિ છે જીવનમાં. અને ત્યાર પછી હું માતાજીને માનતો થયો. અને ત્યારે એવું થયું કે પ્રથમ હું ભુવાજી પોતે બન્યો. એટલે મને પણ ઘણા બધા સવાલો હતા કે કોને જઈને કહેવું, કઈ રીતના કહેવું, પબ્લિક શું કરશે. કેમ કે હું એક એક્ટર હતો, એક સિંગર હતો, અને મહિપતસિંહ ચૌહાણ જોડે હું જોડેલો છું. તો ઘણા બધા સવાલ મારે પણ ફેસ કરવા પડશે. પણ છતાંય મને માતાજી પર ધીરે ધીરે શ્રદ્ધા થવા મળી. અને ત્યાર પછી જે મારો દોર ચાલુ થયો, મને થોડાક નિયમો આવ્યા કે ભાઈ તમારે આજથી વેજીટેરિયન ફૂલ રહેવાનું છે, કે તમારે નિર્વ્યસની રહેવાનું છે. મને એકબીજા ભુવાજી આજ્ઞા કરી એ પ્રમાણે. તો એ પ્રમાણે મારું જીવન ચાલુ થયું. ત્યાર પછીનું જે જીવન છે એ બહુ જોરદાર અને આધ્યાત્મિક જીવન રહ્યું. અત્યારે મને એક્ઝેક્ટ 3.5 વર્ષ થયા છે ભુવાજી તરીકે. બરાબર. ભુવાજી, લીંબચમાં કુળદેવી છે તમારા, પણ એકચ્યુઅલ કયા માતાજી છે? સરસ સવાલ તમે પૂછ્યો. ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે લીંબચમાં શું, લીમજામાં શું, લેબોજમાં શું. તો આલ ભુંભરિયા રબારી છે, એ વર્ષોથી લેબોજમાન પૂજે છે. સમસ્ત ગુજરાતના વાણંદ સમાજ છે, હિન્દુ વાણંદ સમાજ છે, એ પણ લેબોજમાન પૂજે છે.
સમસ્ત જેઠી સમાજ છે એ પણ લેબોજમાનું પૂજે છે અને દેલબાલમાં બહુ મોટું સ્થાન આવેલું છે. આપ કદાચ ક્યારેક જાઓ તો એનો વિઝિટ કરજો. બહુ પૌરાણિક મંદિર છે. અને લીંબચમાનો ઇતિહાસ કહીએ તો દરેક ગ્રંથમાં અલગ અલગ એનો ઉલ્લેખ રહેલો છે. તો આ એક ચામુંડાનું સ્વરૂપ છે. બરાબર. કેટલીક જગ્યાએ કારકાનું પણ સ્વરૂપ બતાવેલું છે. અને અમારી માતાની સ્તબની સવારી છે. જેમ આપણે કારકા માતાનું સ્વરૂપ જોઈએ તો શંકર ભગવાન નીચે હોય છે, એવી રીતે સ્તબની સવારી અમારે ત્યાં રહેલું છે. અમારા સમસ્ત વાણંદ સમાજની આસ્થાનું કેન્દ્ર પાટણ અમારું લીંબચ માતાનું મંદિર છે એ રહેલું છે. દેલમાલ પણ અમારું આસ્થાનું કેન્દ્ર છે. અને સમગ્ર ગુજરાતમાં ઘણી જગ્યાએ બધા મંદિર છે. અને તમને પણ એવું થાય, મને પણ એવું થાય કે હું કલાકાર હતો, એક્ટર હતો, સિંગર હતો અને માતાજી મને જ્યારે ધૂણવા આવ્યા તો પછી ઘણા બધા સવાલો તમે જે પૂછી રહ્યો છો એવા મને બહુ જ બધા લોકોએ સવાલ પૂછ્યા છે. એમાં એવું થયું કે હું વર્ષોથી લીંબચ માને જ માનું છું. મારા ઓર્કેસ્ટ્રાનું નામ લીંબચ ઓર્કેસ્ટ્રા છે. મારા ડાન્સ ક્લાસ ચાલતા હતા એનું નામ લીંબચ ડાન્સ ક્લાસ હતા. અને જેટલું મેં કામ કર્યું એ લીંબચમાંથી જ કર્યું. એનું બી એક વિશેષ કારણ એવું છે કે હું 6 મહિનાનો હતો મારા મધર એક્સપાયર થઈ ગયા. પછી હું સમજણો થયો એટલે મેં મારા બાને પૂછ્યું કે મારી મમ્મી કોણ છે. મેં મારી મમ્મીનો ફોટો કંઈ જોયું નથી. તો મારી બાએ કહ્યું કે આ જ તારી માં. અને ત્યારથી હું લીંબચ માને વર્ષોથી બહુ માનતો હતો. કુળદેવી. અને તમે કદાચ ત્યાં આગળ જાઓ, પાટણ રાણકી વાવમાં જાઓ તો જમણી બાજુ અમારા લીંબચમાનું ચિત્ર રહેલું છે. પાટણ જાઓ તો સાલવી દરવાજો છે, એ દરવાજાની બહાર પણ એક ભીત ચિત્ર, વર્ષોની એક મૂર્તિ અમારી છે. એટલે લીંબચ માતા છે એ તારા માતાનું પણ સ્વરૂપ કહેવામાં આવે છે. 10 મહાવિદ્યામાં જે તારા માતા છે એમના હાથમાં પણ તમે જોયું છે તો કાતર તમે એમના હાથમાં જોશો. અને એ જે સ્વરૂપ છે એ જ અમારી લીંબચ માતાનું સ્વરૂપ છે. બુવાજી, તમે બુવાજી બન્યા ત્યારે પ્રમાણો ઘણા બધા માંગ્યા હશે. એ કયા પ્રમાણો માંગ્યા હતા? આપ સૌ જાણો છો કે કુળદેવી જેને પણ ધૂણવા આવે, કદાચ જેટલા લોકો જાણતા હશે બધાને ખ્યાલ હશે કે કુળદેવી ધૂણવા આવે એટલે ત્યાર પછી એનું પ્રમાણ કરવામાં આવે કે એને આપણે બધા અમારી ભાષામાં આપણે એને ધ્રીત પતિત કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ ધૂણે તો એના પછી એને પરીક્ષા આપણે આપવાની હોય, એવી એને ધ્રીત આપવાનું હોય. તો જે તે ટાઈમમાં મને માતાજી આવ્યા ત્યારબાદ અમારા ઘરે માંડવો રાખ્યો. અને માંડવાના પછી માંડવા પહેલાં અમારા ત્યાં અમારા ગામના 2 રબારી હતા, એક 2 અમારા કલાકાર હતા. આ બધા 5 વ્યક્તિઓ ભેગા થઈને મને એવું કહ્યું કે માતા આપણે તારી ધીત મૂકી દઈએ. એટલે પછી એમને મને કહ્યું કે મને બહાર બેસાડ્યો. પછી એ લોકો અંદર જઈને કંઈક ચર્ચા કરીને આવ્યા. પછી એમને માતાજી બોલાયા અને એવું કહ્યું કે માતા અમે અંદર કશું કોઈ એક વાત તું ધારીને આવ્યા છે. આ મંદિરમાં 50 વસ્તુ છે, ત્રિશૂલ છે, શંખ છે, આરતીની એ છે, આટલા બધા મુંગટ, આટલા ફોટા, આટલા છત્તર, આટલા હાર, આમાંથી 50 વસ્તુમાંથી એક વસ્તુ અમે ધારી છે. માતાજી તમને જે દેખાય એ તમને મને કહી દો. એટલે માતાજી મને અંદર આવતા હતા અને મને અંદર બી આપણે જેમ સપનું જોઈએ, તમે સપનું જોતા હોય એવું તમને અંદર ચિત્ર દેખાય, એવું મને અંદર ખાલી ત્રિશૂલ દેખાયું. એટલે માતાજીએ કહ્યું કે તમે ભાઈ જમણી બાજુનું, અમારે ત્યાં 3 ત્રિશૂલ હતા, એટલે કે ભાઈ જમણી બાજુનું લીંબચવાળું ત્રિશૂલ તમે ધારીને આવ્યા. ત્યાર પછી રબારીને બધા જે હતા બધા પગે લાગી અને એ લોકોએ ફાઇનલ ભુવાજી તરીકેનું, ગાદીપતિ ભુવાજી તરીકેનું મને બિરુદ આપ્યું હતું. બરાબર. અને ભુવાજી, એક બીજો પ્રશ્ન, તમે 2 કેરેક્ટરમાં રહ્યો છો, એક ભુવાજી અને એક સિંગર. મેં હજી સુધી તમને જ્યારે પણ જોયા છે તો મતલબ પ્રોપર ભુવાજીમાં નથી રહેતા, એનું રાજ કયો? દરેકનો એક જ વાત કહેવા માંગુ છું કે માતાજીને બી ખબર હતી કે હું કલાકાર છું, સિંગર છું, એક્ટર છું. મારી પર્સનાલિટી પહેલાં મને કપડાં, સૂટ, શેરવાની આ બધું પહેરવાનો મને કપડાનો શોખ છે. એટલે જેવો હું છું એવી માતાએ મને સ્વીકારેલો છે. બરાબર. અને હું સંસારિક ભગત છું. હું કે અઘોરી કે એ તો છું નહીં. મારો પરિવાર છે, મારી વાઈફ છે, મારા 2 બાળકો છે. તો હું શનિવારે અહીંયા બેઠક કરું છું ત્યારે પૂરતો હું ભુવાજી અને એના નિયમ પાડું છું. પણ જે પહેરવેશ છે મારો, એ જે મારો પહેલેનો પહેરવેશ છે એ જ હું પહેરવેશ રાખું છું. અને કપડાં ગમે તેવા હોય, મન તમારું સાચું હોવું જોઈએ. એટલે અને માતા પ્રત્યે મને એટલું મન આવી ગયું છે પહેલાં કે ધીરે ધીરે કરતાં પહેલાં મને પોતાને એવું થતું હતું કે આ બધું શું છે એમ. કારણ કે તમે ધૂણો, કોઈને ગમે ના ગમે, કોઈ તમને આસ્થા માને કે ના માને, થોડો વિશ્વાસ આવતો રહ્યો જ્યારે મને શરૂઆત થઈ. એટલે માતાજીનું એવા સંકેત થયા કે અમારું ઘર પહેલાં એકદમ ખૂણામાં હતું, ગામડામાં એકદમ ખૂણાવાળું ઘર. એટલે તમારે આવવા માટે બી તકલીફ પડે, ગામમાં ફરીને છેલ્લા ફરિયામાં જઈને છેલ્લું ઘર મારું. પણ માતાજી આવ્યા પછી એવું થયું કે અમારી બાજુમાં એક જગ્યા હતી જે વર્ષોથી જગ્યા પડી રહી હતી અને આખા મહિલા પરિવારની જગ્યા હતી. અને ઘણીવાર અમે બી માગી હતી, ટ્રાય કર્યો હતો, પણ એ જગ્યા અમને વેચાણ પર નહોતું શક્ય હતું. પણ માતાજીની એવી કૃપા થઈ
કે મહિલા પરિવારે અમને આખી જમીન ફ્રીમાં આપી અને અત્યારે અમારો રસ્તો મેઇન ચોરાની બાજુમાં થઈ ગયો. એટલે આ એક માતાજીનો એક બીજો પરચો છે. એનાથી ઘણા બધા પરચા અમને એવા મળ્યા છે માતાજીના, મને મારા પરિવારને, કે તમે બધા જાણતા હશો, બધા મને જાણે છે કે હું 6 મહિનાનો તો મારા મમ્મી એક્સપાયર થઈ ગયા. હું 10મામાં હતો મારા ફાધર એક્સપાયર થઈ ગયા. એક બાજુ મારે ગુજરાતીનું પેપર આપવાનું હતું અને એક બાજુ મારા પપ્પાની અર્થી ઉતારવાની હતી. એટલે એવા ટાઈમે મારું એજ્યુકેશન પૂરું ના થયું. પછી હું કલાકાર બન્યો. આથી પણ ઘણા ટાઈમથી મને એવી ખબર હતી કે એક શક્તિ એવી છે કે જે મને હંમેશા જીતાડી રહી છે. હું મુંબઈ ગયો, બોલિવૂડમાં ગયો, ઢોલિવૂડમાં બધા કલાકારો જોડ ગયો. ત્યાર પછી એકવાર એવો એક સમય આવ્યો કે જબરજસ્ત ગરીબી આવી ગઈ. મને એવું થઈ ગયું કે મારું જીવનમાં કશું છે નહીં. ત્યારે મને કેવું થઈ ગયું, એક બાજુ પરિવાર હતું, એક બાજુ પૈસા નહીં. અને એવા ટાઈમમાં મેં એકવાર માતાજીને યાદ કરી કે આટલા વર્ષો માતાજીને પૂજા કરી પણ કહી જ નહીં. અને ત્યારે પછી મને ગમન સાંથલ જોડ ક્યારે મળીશું ગીત મળ્યું અને ત્યાર પછી એક મારી એક નવી જર્ની ચાલુ થઈ. બરાબર. એટલે ગમન બુવાજી એ તમારી જોડે જ છે? હા, એટલે ગમન બુવાજીએ બહુ વર્ષો પહેલાં મને એવું કહ્યું હતું કે શશી તારામાં એક માતા દેખાય છે મને. પણ ત્યારે હું એ બધામાં નહોતો માનતો થોડો. પણ પછી એમને મને કહ્યું કે આજે આ વર્ષો પછી એ થયું. ને મારા બહુ સારા મિત્ર છે. અને ત્યાર પછી દૂરથી સલામી બધા ઘણા બધા ગીતો મને મળ્યા. અને એ ગીતો મળ્યા પછી અત્યારે એક સારા કલાકાર તરીકે, એક સારા સિંગર તરીકે મેં ઘણા બધા પ્રોગ્રામ કર્યા. અને પ્રોગ્રામો ચાલ્યા એવા મહીપતસિંહ જોડે મુલાકાત થઈ અને મહીપતસિંહ ચૌહાણ લવાલ એમની જોડે મિત્રતા થઈ. એટલે આ વૃદ્ધાશ્રમથી લઈ અનાથ આશ્રમમાંથી ઘણું બધું મેં સેવાનું કાર્ય કર્યું. સમૂહ લગ્નમાં પણ હું એમની સાથે રહ્યો અને અત્યાર સુધી ઘણા બધા મેં સાથે કાર્યો કર્યા. બુવાજી, તમે માતાજી આગળ કંઈ માંગ્યું અને માતાજીએ દઈ દીધું, એવી કોઈ વાત હોય તો અમને જણાવો. એવી ઘણી બધી વાતો છે, પણ મારા જીવનની સૌથી શ્રેષ્ઠ વાત કહેવાય કે મારો નાનો દીકરો છે, નિયાસ બેટા, અહીંયા આ મારો નાનો દીકરો છે. અત્યારે 7 વર્ષનો થયો છે. એ પહેલાં 5 વર્ષનો હતો ત્યારે બોલતો નહોતો. જન્મ્યો ત્યારથી બોલતો નહોતો. 5 વર્ષનો થયો ત્યાં લગીને બોલતો નહોતો, ઈશારાથી વાત કરતો હતો. એનો અવાજ હતો જ નહીં. એટલે ડૉક્ટરો ઘણા બધા ડૉક્ટર રિપોર્ટ કરાયા, પણ બધાએ કહ્યું કોકે એને ગરમ તકલીફ છે, કોઈ જીભમાં તકલીફ, કાનમાં તકલીફ. પણ પછી હું મારા વાઈફ એકવાર એવું થયું કે ચલો બીજા બધા તો ઠીક છે પણ માતાને એકવાર પૂછીએ. તો માતાજી જોડે અમે અરજી મૂકી કે ખાલી 20 જ દિવસની અંદર માતાને કહ્યું કે માતા તું અહીં બેઠી હોય સાક્ષાત અને તું મને સાચી ધૂણવા આવી હોય તો મારો દીકરો બોલતો નહીં. જો 20 દિવસમાં મારો દીકરો બોલતો થઈ જાય તો મારું એટીએમમાં જેટલા પૈસા છે એટલાના બધાનો માતાજીનો મળવો કરીશ. આવું મેં અંદરથી મેં બેનને બાધા રાખી. અને થયું કે 11 દાડા થયા અને 11મા દિવસે અમે આરતી કરવા બેઠા અને પહેલો જ એ અમારા મંદિર આગળ આવી અને માં બોલ્યો પહેલો. અને ત્યાર પછી મને એવું થઈ ગયું કે ના માં છે અને કળિયુગમાં પણ એ હાજરા હજુર છે. અને ત્યાર પછી અત્યારે એવું બોલે છે, જબરજસ્ત બોલે છે. જય માતાજી બોલો. જય માતાજી. તો દીકરાને બોલતો કરી દીધો. જે અત્યારે એટલું દવાખાના તમે ગયા તો એ ડૉક્ટરોએ જે ના કર્યું એ માએ કરી દીધું. બુવાજી, અહીંયા બધા આવે છે તો એમની અહીંયા શ્રદ્ધા લઈને આવે છે તો કેવા કેવા કામ થાય છે અહીંયા? હું 3.5 વર્ષમાં અહીંયાથી એમાં 6 મહિનાથી અમારી ગાદી ચાલુ કરી. પણ એના સિવાય અમારું ગામ ગોરા નાનું ગામ છે, 5000ની વસ્તી છે. એટલે પહેલાં તો અમારી ગાદી હતી નહીં, પણ લોકો ડાયરેક્ટ આવીને માતાજીએ બાધા રાખતા હતા કે કેટલા લોકોને દીકરા નહોતા એમને માતાએ દીકરા પણ આપ્યા, કેટલા લોકોની ગાડીઓ નથી ગાડીઓ પણ આપી માતાએ. અને જે પણ ઈચ્છા આવે, બીમારીની કોઈ પણ ઈચ્છા હોય, લગ્નની કોઈ પણ ઈચ્છા હોય, એ માતા પૂરી કરી દે છે. અને સૌથી વધારે અમારે ત્યાંથી લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા એના સૌથી વધારે વિઝા અમારે માતાજી આપ્યા છે. બરાબર. બુવાજી, અહીંયા કેવા કેવા કાર્ય થાય છે અને સામાજિક કાર્યક્રમ કેવા થાય છે? કોઈ પણ જગ્યાએ ધર્મ સાથે જ્યારે તમે જોડાયા હોય ત્યારે તમારી જોડે 3 વસ્તુ હંમેશા કરવાની હોય. એક પહેલું કે જે પણ ભક્તો આવે છે એને તમારે જમાડવા જોઈએ. બીજું કે જે લોકો કંઈક આશા લઈને આવે છે તમારી જોડ, કે કોઈ દુઃખ લઈને આવે છે, તો એક ભુવાજી તરીકે, એક માતાજીના ભગત તરીકે દરેકનું એક જ કાર્ય રહેલું છે કે એ સેવકની વાત સાંભળો અને એને તમારી માતાજી તમને જે સુજાડે એ પ્રમાણે એનું નિરાકરણ તમારે કરવાનું હોય છે. ઘણા બધા કેસ તમારે ત્યાં છે. લીંબતધામ ગોરાગામ દ્વારા ઘણી બધી અમારી સામાજિક સેવાઓ ચાલે છે. અમે દર વર્ષે સમૂહ લગ્ન કરીએ છીએ. દર વર્ષે અમારે ડાકોર નજીક છે અહીંયાથી, તો ડાકોર જે પદયાત્રીઓ જાય છે એના માટે અમે દર વર્ષે જ્યારે હોળીની મોટી પૂનમ હોય, જ્યારે અવારનવાર પૂનમ હોય ત્યારે અમે એક સારો એક કેમ્પ કરીએ છીએ. બધાને રોડ પર જમાડીએ છીએ, ચા નાસ્તો કરાવડાવીએ છીએ ને એક સેવા કેમ્પ કરીએ છીએ. એના સિવાય અત્યારે અમારી એક બીજી જગ્યા છે અત્યારે જે મારા ભાગની જમીન હતી એ મેં માતાજીમાં આપી દીધેલી છે અને એની અંદર અત્યારે અમારું ગૌશાળાનું કામ ચાલી રહ્યું છે અને એક યજ્ઞશાળા અમે ચાલુ કરી રહ્યા છે. યજ્ઞથી કેવું કે
દરેકનું મન શુદ્ધ થાય હમ અને યજ્ઞથી એક અલગ એનર્જી મળે છે. બુઆજી તમે ભક્તિ અમૃત સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. જેટલા લોકો ભક્તિ અમૃતના દર્શકો છે એમને ખાસ શશી પારેખ બુઆજીના જય માતાજી. અને બેનનું ખૂબ સારું કામ છે અને ભક્તિ અમૃત એક એવી ચેનલ છે કે જેનું નામ જ ભક્તિનું અમૃત, કે તમને જ્યાં ભક્તિનું અમૃત મળે એવી આ ચેનલ છે. એટલે જેટલા દર્શકો જોઈ રહ્યા છે, અત્યારે ધર્મ સાચવવો અત્યારે કળિયુગમાં એ બહુ તકલીફવાળી વાત છે. કારણ કે તમે ટીલું કરીને જાઓ, એ કરીને જાઓ, ચાંદલો કરીને જાઓ એટલે 50 માણસ પૂછે શાનો ચાંદલો કર્યો છે, કઈ માતાનો કર્યો છે, કેમ કર્યો છે. તમે જબ્બો પહેરીને જાઓ, માતાજીની સાલ નાખીને જાઓ તો 50 સવાલો તમને પૂછે છે. એટલે અત્યારે ધર્મ સાચવવો, ધર્મની સેવા કરવી અને ધર્મના નામે કોઈ પણ જગ્યાએ ધર્મની વાત આવે એટલે આપણા જ હિન્દુઓ ઘણી બધી ટીકા કરે છે. સાચી વાત. એટલે આવા કપરા સમયની અંદર તમે ભક્તિ અમૃત ચેનલ ચલાવી રહ્યા છો એટલે તમને ખૂબ ધન્યવાદ છે બેન. અને આવું નવું સારું કાર્ય કરતા રહેજો. અને માતાજીની પણ તમને અસીમ કૃપા છે કે જેના લીધે તમારે અમારા જેવા લાખો ભુવાજીઓ, લાખો મંદિરો તમને દર્શન કરવાનો મોકો મળે છે. અને જેટલા દર્શકો જોઈ રહ્યા છે એમને ખાસ એક ભુવાજી તરીકે, એક કલાકાર તરીકે તમને વિનંતી છે કે તમને તો ઘર બેઠા અમૃત મળી રહ્યું છે. એટલે ભક્તિ અમૃતનો લાભ તમે અવશ્ય લેજો. અને જેટલા લોકો ચેનલ જોવે છે એને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને તમારા ઘરે જેટલા વડીલ છે, જેટલા બા દાદા છે જેમને પગની તકલીફ હોય, ઊભું થવાતું ના હોય, એમને આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરીને આપજો. એટલે એમના જીવનમાં પણ ભક્તિ અમૃત થાય. તમને શશી પારેખના જય માતાજી. ખૂબ ખૂબ આભાર, તમે અમારી ચેનલ વિશે આટલું બધું કીધું. જય માતાજી. તો મિત્રો તમને અમારો આ પોડકાસ્ટ કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય લીંબચમાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દાદા, જય મા મોગલ.